આ જે ઘટના ઘટી ને એ બેન બિચારા મરી ગયા હોય, એના પેટમાં એક બાળકે હતું. જો આ કેસી રાઠોડ, જો આ કેસી રાઠોડ ભેગા ફોટા જો. આ આગેવાન અત્યારે જાણજો ભાઈ, આગેવાન ને કહેવાનું મારે તું સાડિયા, મારે રાજા સુરતમાં ને કહેવાનું ફોટા પાયા તો ત્યાં જા ભાઈ, જવું પડે. કોળી સમાજ ને દીકરી છે, ગીર સોમનાથ ના રાજેશભાઈ સુરતમાં. રાજેશભાઈ જાવ જોઈએ નહીં આપણે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આજે એક આ સમાજને તમારી જરૂર છે. નાનો સમાજ છે. વાસોદ ગામમાં મિત્રો ઘટના ઘટી કે બેનને બ્લેકમેલ કરવામાં આવ્યા, દુષ્કર્મ આચર્યું હોય છે, પછી બ્લેકમેલ કરવામાં આવ્યા. તમે તમારા ફોટા અને વિડીયો ને વાયરલ કરશો છું, તે બેનની પણ ઇજ્જત તો હોય ને. એ બેને આત્મહત્યા કરી નાખી. મિત્રો એના પેટમાં એક બાળક પણ હતું. સમાજ ભેગો છો, નો ડાઉટ, એમાં આપણે કઈ વાંધો નથી. પણ અહીં તો મિત્રો હત્યા થઈ. કઈ હત્યામાં બેનને તો ન્યાય અપાવો. વાસોદ ગામમાં આજે કેમ ભાઈ એ સમાજના આગેવાનો, એ સમાજના મોટા મોટા જે વિડિયા બનાવતા હતા એ બધા ક્યાં હોય ગયા? એકવાર તો બનાવો. નાનો માણસ હોય ને ત્યાં મિત્રો કોઈ પણ જાતું નથી, ત્યાં રાજકારણ નથી જતો. એ ખાસ યાદ રાખજો. આ તો હત્યા થઈ ગઈ તો અહીંયા કેવું વરઘોડોનું કોઈ બોલતા નથી. તો અમુક વિડિયા મૂકતા હતા, એ વરઘોડો નીકળશે, વરઘોડો નીકળશે. તો અહીંયા ઠોકો ને, ઠોકો અહીંયા વરઘોડો. અહીંયા બોલો ને તો મર્દાંગી દેખાય, તો સમાજની એકતા દેખાય. આ બેનને તમે ન્યાય અપાવો, આ દીકરીને તમે ન્યાય અપાવો. ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામની અંદર જ્યાં બેન આત્મહત્યા કરી ગયા ને, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, તમે આ બેનું દીકરીઓને તમે ન્યાય અપાવો. તમે બેનું દીકરીઓ માટે તમે મસીહા છો. જોયા તમારે એ વિડીયો જોયા ભાઈ, આપણે એવું નથી ને કામ કરે છે. હવે આપણે એ જોવાનું છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી હવે આના વરઘોડા નીકળે કે નથી નીકળતા. બીજા જરૂર પડે ને તો આહિર સમાજ છે. હાલો હું આવું, તમે આ બેનને તમે ન્યાય અપાવો.